નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે ચર્ચા કરવાની છે કે આવનારું ચોમાસું છે તે કેવું થશે તેના થોડાક સંકેતો મળી રહ્યા છે। સાથે આ વિડીયોની અંદર આપણે ભેજ, પવન અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આજે ધનતેરસનો દિવસ છે, એટલે ધનતેરસના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ। હવે જે આવનારા ચોમાસા વિશે વાત કરું એ પહેલાં આપને એ પણ જણાવી દઉં કે અત્યારે જે ભેજનું પ્રમાણ છે હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે। એવરેજ જોવા જઈએ તો જે દરિયાકાંઠાના વિસ્તાર છે, એટલે કે ગુજરાતનો જે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાનો સમાવેશ થાય છે, દરિયાકાંઠેથી લઈ અને 50 કિલોમીટર સુધીનો જે વિસ્તાર હશે એ તમામ વિસ્તારની અંદર ભેજનું પ્રમાણ એવરેજ 75થી લઈને 82 પોઈન્ટ સુધી નોંધાઈ રહ્યું છે। એ દરિયાકાંઠાથી બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો 52થી લઈ અને 68 પોઈન્ટ સુધીનું આપણે ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, એટલે ભેજનું પ્રમાણ છે એ ખૂબ ઘટી રહ્યું છે। એ સાથે જે પવનની જે દિશા છે એ પણ અત્યારે જે ઋતુનો પવન છે, એટલે કે આસો મહિનાનું છેલ્લું સપ્તાહ અત્યારે ચાલી રહ્યું છે, દિવાળી નજીક આવી છે અને દિવાળી સમયે જે પવનની દિશા હોવી જોઈએ એ જ મુજબના ઉત્તર પૂર્વના અને અમુક જગ્યાએ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે, તો કોઈ જગ્યાએ પવન છે એ આરબ તરફથી પણ આવી રહ્યા છે, પણ પવનની દિશા રાબેતા મુજબની છે અને એ સાથે પવનની ઝડપ હોય છે એ 12થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ રહી છે, એટલે પવનની દિશા અને ઝડપ છે એ પણ નોર્મલ નજીક છે। ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે અને એને કારણે આપણે તાપમાન હોય છે એ સતત ઊંચું જઈ રહ્યું છે। સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે તાપમાન ઊંચું જવું એ સ્વાભાવિક છે। ગુજરાતી માસ પ્રમાણે આપણે ભાદરવા મહિનાની પૂનમ પછી અને આસો મહિનો સંપૂર્ણ જેમાં આપણે તાપમાન છે ઊંચું જતું હોય અને અંગ્રેજી મહિના પ્રમાણે પણ સપ્ટેમ્બરનો એન્ડ અને ઓક્ટોબર મહિનો આ મહિના એવા હોય છે કે એની અંદર તાપમાન ઊંચું જતું હોય। નક્ષત્ર પ્રમાણે પણ સામાન્ય રીતે ચિત્રા નક્ષત્રની અંદર તાપમાન ઉંચકાતું હોય છે। એ બધા જ પરિબળો પ્રમાણે જોવા જઈએ તો અત્યારે આપણે તાપમાન ઉંચકાયું છે તે સામાન્ય બાબત કહેવાય, પણ છેલ્લા 3 વર્ષથી જે તાપમાન નહોતું એ તાપમાન આ વર્ષે અત્યારે જોવા મળી રહ્યું છે। છેલ્લા 3 વર્ષ એટલે કે જે આપણે 22, 23 અને 24 2022, 2023 અને 2024 આ 3 વર્ષ એવા હતા કે જેમાં તાપમાન છે એ મહત્તમ તાપમાન જે દિવસનું તાપમાન જ્યારે પણ હાઈ થાય છે એ હાઈ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। 2021માં આપણે 40 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું, પણ 22, 23 અને 24માં તાપમાન છે એ પછી 3 વર્ષમાં 40 ડિગ્રીએ નહોતું પહોંચ્યું। આ વર્ષે તાપમાન છે એ રેકોર્ડ તોડી અને 40 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે। અત્યારે આઇસોલેટેડ વિસ્તારની અંદર 40 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે, તો એવરેજ ગુજરાતની અંદર લગભગ આપણે 35થી લઈ અને 38 ડિગ્રી, 1-2 સેન્ટરની અંદર 39 ડિગ્રી અને આઇસોલેટેડ વિસ્તારમાં 40 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે, એટલે 40 ડિગ્રી તાપમાન ઘણા સમય પછી આપણે જોવા મળ્યું છે આ સિઝનની અંદર। અને અત્યારે જો કે નોર્મલ આ રીતે ઘણી વખત એવું બનતું હોય છે, આમાં અજુગતી વાત નથી, ઘણા વર્ષે એવું બને છે કે આ સિઝનમાં તાપમાન એટલું બધું ઊંચું જાય, પણ આ બધા જે પરિબળો છે, પવનની દિશા હોય, પવનની ગતિ છે, ભેજનું પ્રમાણ અને ઊંચું તાપમાન એ એવું સૂચવી રહ્યું છે કે જે ચિત્રા નક્ષત્ર, આમ તો હસ્ત નક્ષત્ર છે ત્યાં સુધી આપણે ચોમાસું ગણતા હોય છે, ચિત્રા નક્ષત્ર છે એની અંદર આટલું ઊંચું તાપમાન, ભેજ અને પવનની ગતિ દિશા આ તમામ વસ્તુ એવું સૂચવી રહી છે કે આવનારું ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે। એટલે અત્યારથી જ જો કે આપણે તો સેટેલાઇટ અને જે મિટિયોલોજીના સિદ્ધાંત પ્રમાણે જે વૈજ્ઞાનિક ઢબે આગાહી કરીએ છીએ, પણ જે દેશી વિજ્ઞાનમાં અમુક વસ્તુ જે આપણે ખોજમાં મળતી હોય છે, વાંચવા મળતી હોય છે, એ પ્રમાણે જોવા જઈએ તો અત્યારનું જે હવામાન છે એ તમામ પરિબળો એવું સૂચવી રહ્યા છે કે 2026નું ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે। અત્યારથી સારા ચોમાસાના સંકેત મળી રહ્યા છે। 2025નું ચોમાસું પૂર્ણ થયું, હવે 26નું ચોમાસું છે એ પણ ગુજરાતના ખેડૂતો માટે સારું ચોમાસું આવે તેવી અત્યારથી આપણે શક્યતાઓ લાગવાનું ચાલુ થઈ ગયું છે। જો કે આપણે નવું વર્ષ એટલે કે 22 ઓક્ટોબરનો દિવસ હશે ત્યારે આપણે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે નવા વર્ષની શરૂઆત થશે। નવા વર્ષથી આપણે કસ કાતરાના આધારે કેવી રીતે તમારા વિસ્તારમાં ચોમાસું કેવું થશે એની માહિતી આપણે યુટ્યુબના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરશું, પણ અત્યારે હવે એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે જે 2025ના ચોમાસાની વિદાય થઈ છે, જે પ્રકારે હવામાન સેટ થતું જાય છે, 2026નું ચોમાસું ક્યાંય ખૂબ સારું રહેવાનું હોય એવા સંકેતો અત્યારથી ચાલુ થઈ ગયા છે। એટલે ખાસ કરીને 2026નું ચોમાસું
અને એ સાથે આપણે ભેજ, પવન અને તાપમાન વિશેની અગત્યની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.